ભરૂચના નારાયણ એરીના સોસાયટીમાં ભવ્ય શેરી ગરબા અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન। ભરૂચ શહેરની નારાયણ એરીના સોસાયટીમાં આજે નવરાત્રિના છઠ્ઠા દિવસે ભવ્ય શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું। પરંપરાગત સંગીતના તાલે રહેવાસીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબા રમી માતાજીની ભક્તિ વ્યક્ત કરી હતી। સોસાયટીમાં નાનાથી લઈને મોટા સુધી સૌએ રંગબેરંગી પહેરવેશમાં ગરબા રમીને ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો। ગરબા મહોત્સવ સાથે ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। કોઈ બાળકમાં અંબાના સ્વરૂપમાં તો કોઈ શ્રી કૃષ્ણ, રાધા, શિવજી તેમજ વિવિધ સંસ્કૃત વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા। બાળકોના આ મનોહર રૂપથી ગરબાની શોભા વધી હતી અને હાજર ભક્તો તાળી પાડી પ્રશંસા કરી હતી। આ શેરી ગરબા કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર ભક્તિ જ નહીં પણ સલામત ગરબાનો સંદેશ આપવાનો હતો। સોસાયટીના આયોજકો દ્વારા સુરક્ષા, સુવિધા અને વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। ખાસ વાત કરીએ તો સોસાયટીની મહિલાઓ લોકો સમક્ષ સોશિયલ એપ્લિકેશનથી દૂર રહી તહેવારને પરિવાર, સમાજ અને ભક્તિ સાથે ઉજવવાની અપીલ કરી હતી। આ અનોખા સંદેશને લોકોને ખૂબ સરાહ્યો હતો અને અનેક લોકોએ આ અવાજને સમર્થન આપ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે હાજરી આપી અને શાંતિપૂર્ણ તથા સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રિના પાવન તહેવારનો આનંદ માણ્યો હતો। રિપોર્ટર કાર્તિક શપકાડે, કેમેરામેન આશીષ વસાવા, BN ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। भगवती राजराजेश्वरी देवी देवेश्वरीનું આ નવદુર્ગા માતાનું આરાધનનું જ્યારે પર્વ ચાલી રહ્યું છે ત્યારે શ્રવણ ચોકડી પાસે આવેલી અમારી આ નારાયણ અરેના સોસાયટીની અંદર અમે દર વર્ષે શેરી ગરબાઓનું આયોજન કરીએ છીએ। આ ગરબાઓની સાથે સાથે ભગવતી જગદંબા સ્વરૂપ અમારી નાની દીકરીઓ છે અહીંયા જ ઘરને આંગણે સુરક્ષિત રીતે ગરબા રમી શકે અને તેની અંદર માં ભગવતીનો સાક્ષાત વાસ હોય છે। અમારી સોસાયટી પાવન થાય, અમે સૌ એના દર્શન કરીને ધન્ય થઈએ તે માટે છે અમે દર વર્ષે અહીંયા આ નવરાત્રિ પર્વનું આયોજન કરીએ છીએ। આ પર્વની સાથે સાથે આપણો જે સનાતન ધર્મનો સિલસિલો છે કે શા માટે નવરાત્રિ પર્વની આપણે ઉજવણી કરવી જોઈએ એનો પણ એક શુભ સંદેશો દરરોજને માટે ભગવતી રાજરાજેશ્વરી છે તેના અલગ અલગ જે નવ સ્વરૂપો છે તે નવ સ્વરૂપોની સમજ આપીએ છીએ। નવ સ્વરૂપોમાં ભગવતી છે કયા સ્વરૂપે કયા દિવસે બિરાજમાન હોય છે તેની પણ સમજ આપીએ છીએ। સૌ સાથે મળી આ તહેવાર ઉજવીએ છીએ। ખાસ કરીને અમારો જે આ કન્સેપ્ટ છે એ નાના બાળકોમાં છે એ ખરેખર નવરાત્રિ શું છે એ નવરાત્રિના પર્વનોને મહત્ત્વ સમજાય। નવરાત્રિ એ ફક્ત નાચવા ગાવાનો કે નૃત્યનો તહેવાર નથી પણ ભગવતી રાજરાજેશ્વરી છે તેનું આરાધન કરવાનો તહેવાર છે। એ અભ્યર્થના સાથે છે અમે અહીંયા નવરાત્રિ પર્વનું આયોજન કરીએ છીએ। દરરોજ સાંજે આરતીની અંદર બહોળી સંખ્યાની અંદર છે અમારા સોસાયટીના સર્વ લોકો છે સાથે મળે છે, જય જયકાર કરે છે અને બહુ આનંદ ઉત્સાહ સાથે આ પર્વની અમે ઉજવણી કરીએ છીએ। શુભ નવરાત્રિ પ્રસંગ ચાલી રહ્યો છે। બધા લોકો ગરબા પણ રમે છે, માતાજીની પૂજા અર્ચના આરાધના કરે છે, આરતી કરે છે, બધી જ વસ્તુ કરે છે, ઉપવાસ પણ કરે છે। પણ મારે બધાને એક ક્વેશ્ચન પૂછવો છે, શું તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને આજકાલ તો બહુ બધી એપ્લિકેશન મીડિયા પર છે અને સોશિયલ મીડિયા વગર તો આજકાલના લોકોનું જીવન છે એ ઇમ્પોસિબલ થઈ ગયું છે। તો મારી લોકોને વિનંતી છે કે માત્ર એક જ દિવસ ખાલી તમે આ વસ્તુઓનો ઉપવાસ કરી જુઓ અને ખાસ કરીને એ બધુંનું મૂળ તત્વ છે મોબાઈલ। એક દિવસ બિચારા મોબાઈલને સ્વિચ ઓફ કરીને કબાટમાં મૂકી જુઓ, પછી તમારો બેડો પાર થઈ જશે, એ વાત ચોખ્ખી છે। આ બધી એપ્લિકેશન ખરાબ છે એટલે એને વાપરવાની નહીં। આપણે આ વાપરીશું તો આપણી સાથે ખરાબ થશે। નવરાત્રિ એ માતાજીના પર્વ છે, નહીં કે વ્યવસાયનો પર્વ। આજના યુગમાં લોકો માતાજીના નવરાત્રિના પર્વને એ વ્યવસાય બનાવીને બેસી ગયા છે અને આજની યુવા પેઢી શેરી ગરબાનું મહત્ત્વ શું છે એ ભૂલી રહ્યા છે। એ શેરી ગરબા લુપ્ત નહીં થાય એ હેતુથી નારાયણ અરેના પરિવાર દ્વારા શેરી ગરબાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે।